અમદાવાદના વિરમ ગામની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. વિરમ ગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવ્યું અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. ડ્રોન સર્વેલન્સ અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમ ગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમદાવાદના વિરમ ગામની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. રૈયાપુર વિસ્તારમાં હાથ ધરાયું મેગા ડિમોલેશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. 5 જેસીબી, 3 હિટાચી મશીનો અને 15 ડમ્પર સહિત મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો. 1 ડીવાયએસપી, 15 પીઆઈ અને 500થી વધુ પોલીસ જવાનો છે તે ખડે પગે આ ડિમોલેશનની અંદર તૈનાત રહ્યા. 3 ધાર્મિક અને 7 દુકાનોના દબાણો છે તે દૂર કરવામાં આવ્યા. આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી. ડિમોલેશનની કામગીરી બાદ તત્કાલ ધોરણે રસ્તાનું પણ નિર્માણ કાર્ય છે તે શરૂ કરી દેવામાં આવ્યું. અમદાવાદના વિરમ ગામમાં મેગો ડિમોલેશન હાથ ધરાયું, જેમાં રૈયાપુર જે વિસ્તાર આવેલું છે ત્યાં 3 ધાર્મિક જે સ્થળો હતા અને 7 દુકાનો હતી તે દબાણ હતા. સરકારી જમીન ઉપર જે દબાણ કરાયું હતું તે દૂર કરવામાં આવ્યું. આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન છે દબાવવામાં આવી હતી, જ્યાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 5 જેસીબી, 3 હિટાચી મશીનો અને 15 ડમ્પર સહિત પોલીસનો મોટો કાફલો, જેમાં ડીવાયએસપી, પીઆઈ અને વધુ 500થી વધુ પોલીસના જવાનો તૈનાત રહ્યા, જેનેથી લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મેગા ડિમોલેશન છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેને લઈને તંત્ર પણ એ ખડે પગે ત્યાં તૈનાત રહ્યું હતું. આજરોજ ભગવાન સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવ્યું અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા, જેને આજે દૂર કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં હું પ્રાંત અધિકારી, મામલતદાર, આરએમબીના ડી બીપી મેજર અને એમની સમગ્ર ટીમ અને શ્રી તપન ડોડિયા ડીવાયએસપી વિરમગામ અને એમના રાહબરી હેઠળ મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્વક થઈ છે અને અમે આ કામગીરી ખૂબ ઝડપથી પૂરી કરી છે. આગળનું ડિમોલેશન કયા પ્રકારનું રહેશે કયું કઈ આપ જોઈ શકો છો એમ 60-70% ડિમોલિશનનું કામ પૂરું થયું છે અને થોડુંક બાકી છે જે અમે આવનારા કલાકોમાં પૂરું કરીશું. વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17 જે ગંગાસર 3 રસ્તાથી રૈયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો. તે આ રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી 1 ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કંઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમ ગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.